રાધનપુર ઇન્ડિયન આર્મી ટ્રેનિંગ પૂરી કરી યુવાન માદરે વતન આવતા સમસ્ત ગ્રામજનો દ્વારા વાસ્તે ગાસ્તે શોભાયાત્રા બાઇક રેલી યોજી ભવ્ય સન્માન કરાયું। ઢોલ નગારા ડીજેના તાલ સાથે તિરંગા સાથે બાઇક રેલી યોજી દેશભક્તિના શૂરે યુવાનનું ભવ્ય સ્વાગત કરાયું। ભારતીય ફૌજ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી યુવાન માદરે વતન આવતા આર્મી મેન અંકિતભાઈનું મસાલી ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મસાલી ગામના રામાનંદી સાધુ અંકિતકુમાર ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા સમસ્ત ગ્રામજનો અને સમાજના આગેવાનો, મિત્રો અને શહેરીજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રાધનપુર રાપરિયા હનુમાનજી મંદિરે દાદાના દર્શન કરી આર્મી મેન અંકિતકુમારના સ્વાગતને લઈ ગ્રામજનોએ, આગેવાનો અને મિત્રોએ ભવ્ય બાઇક રેલી યોજી હતી। ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી અંકિતકુમાર પોતાના માદરે વતન મસાલી આવતા ગ્રામજનોએ વાજતે ગાજતે સન્માન કર્યું હતું અને માતા પિતાના આશીર્વાદ મેળવી રાપરિયા હનુમાનજી મંદિરે દાદાના દર્શન કરી મસાલી જવા ડીજેના તાલ સાથે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। મોટી સંખ્યામાં બાઇક રેલી નીકળી હતી, જેમાં ડીજેના તાલ સાથે મા ભારતીના દેશભક્તિના ગીતોના ગુંજકારે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું। મારું નામ સાધુ બજરંગભાઈ ભરતભાઈ છે। મારું ગામ મસાલી છે અને હું ઇન્ડિયન આર્મીમાં છું। મારી રેજીમેન્ટ સિંગલ છે और મેં જબલપુરમાં ટ્રેનિંગ કરી છે અને હું 30 દિવસની રજા લઈને આવ્યો છું અને મારે 2 તારીખે રિપોર્ટ કરવાનો છે અને મારું પોસ્ટિંગ આસામમાં આવ્યું છે। સારું લાગે છે। આ લોકોને કહો તમે બી આવો અને દેશની રક્ષા કરો અને જોડાઓ ઇન્ડિયન આર્મીમાં।